वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। બાપુ, નરસંગે આ કાગળમાં સહી કરવાની ના પાડી દીધી છે અને ગામ આખાની હાજરીમાં તમારું અપમાન કરી નાખ્યું. અને કહેતો તો બાપુ રૂપસિંહને થાય ઢાકા કરી. નરસંગની આ હિંમત કે રૂપસંગ અમે પાયો ચડાવે. રૂપસંગની આબરૂ એટલી સસ્તી નથી કે આવો બે કોડીનો માણસ આમ મારું અપમાન કરી જાય. ક્યાં છે નરસંગ? ધર્મની ધજા લઈને એ તો વાસડા દાદાના મંદિરે ગયો છે. ધર્મની ધજાની હારે એ નરસિંહના અવતાર નરસંગની પણ હું બલિ ચડાવી દઈશ.
બૈરીની અને તારા થનાર છોકરાનો જીવ વાલો હોય ને તો આ કાગળિયામાં સહી કરી દે. ધમકીથી ડરી જાય એ બીજા રૂપસંગ. મારા બાપ દાદાની મિલકત ક્યારેય તારા નામે નહીં કરું. તને મોતનો પણ ડર નથી લાગતો કે શું? શા માટે ડર રાખું? ધર્મનો ધર્માત્મા અને સતનો રખેવાલ વીર વાછડા દાદા મારી હારે છે, પછી તારા જેવા મગતરાનો શો ડર? એ નરસંગ, વીર વાછડા દાદાનો ડર રાખો રૂપસંગ. વાછડા દાદાની જગ્યાએ લોહી રેડાશે તો વાછડા દાદા તમારું ધનોત પનોત કાઢી નાખશે. એ ઉપદેશની રાણી, તારા ઉપદેશ તારી પાસે રાખ. એ જોઈ શું રહ્યા છો? સહી રહેલો એને રાખ. નહીં, છોડો કહું છું. એ ભાગો અહીંથી. હે વીર વાછડા દાદા, એ વાછડા દાદા મારા કુળના રખોપા કરજે. હે વીર વાછડા દાદા, આજ તારી નજરની સામે હું રણમાં રોળાઈ ગઈ. મારી લાજ રાખજે વીર વજરાજ સોલંકી. શિવમ, શું થયું મારા શિવમને? શિવમ, શિવમ ઉઠ બેટા, શું થયું તને? શિવમ, અરે કોઈક તો બોલો, મારા શિવમને શું થયું? કંકુબેન, તમારો છોકરો શેરીમાં રમતો હતો, અચાનક પડી ગયો હતો ને હમણાં જ ડોક્ટર આવતા હશે. મારા દીકરાને ડોક્ટરની જરૂર નથી. મારા દીકરાને દુવાની જરૂર છે, મારા વાછડા દાદાની દુવાની. શિવમ, હાલ મંદિરે જઈએ બેટા. શિવમ, હે વજરાજ સોલંકી, ચોરીના 4 ફેરાની ચિંતા કર્યા વગર અબોલાની વારે ચડ્યા. વીર થઈને રણમાં રોકાઈ ગયા. ભવરણમાં બુલેલાને માર્ગ બતાવનાર આજે તારો દીધેલો દીકરો આ દુનિયા છોડીને જઈ રહ્યો છે દાદા, જઈ રહ્યો છે. દીકરા વગરની હું અભાગી આ ભવરણમાં ભટકી પડીશ દાદા. મને માર્ગ કોણ બતાવશે? કોણ બતાવશે? આમાં લાજ મારી નહીં તારી લૂંટાશે. મારા કુળદેવતા તારી લૂંટાશે. લોકોને તારા માથેથી ભરોસો ઉઠી જશે. મારી નહીં તો દેવોની લાજ રાખ. મારા વાછડા દાદા, દેવોની લાજ રાખ. મારી લાજ બચાવ મારા વજરાજ સોલંકી. વાછડા દાદાની જય. બોલો વીર વાછડા દાદાની જય. જય વીર વાછડા દાદા. કંકુબેન, આ તો દરિયાદિલ દાદો, એનું નામ લો ને એટલે ભવરણમાં કદી વંશવેલો સુકાવા દેતો નથી. ના પૂજારી દાદા, આપોનું મારી પાસે જ રાખીશ. બોલો વીર વાછડા દાદાની જય. અરે શું થયું? અરે સાવજના દીકરા થઈને આમ શિયાળાની જેમ પૂછડા દબાવીને ઉભા છો? બચ્યા એ જ ભગવાનનો પાડ માનો બાપુ. ભગવાન 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 ભગવાનનું નામ જો દીધું છે ને ડર્યા છો ને તો ભયમાં ભંડારી દઈશ. સાવજના દીકરા છો ને, સાવજ થઈને રહો. અને તમે જ તમારા ભગવાન છો અને આ પ્રજા જ તમારી પૂજારી છે. આ પ્રજા તમને જ ભાગ્ય વિધાતા સમજીને હંમેશા સલામો કરવી જોઈએ. સમજ્યા હાવજના દીકરાઓ? જીવીશું ત્યાં સુધી જીવન મંત્ર યાદ રાખીશું બાપુ. આખા મલકમાં પરમેશ્વર થઈને પૂજાશું. કામ ભલે પછી કળિયુગના કરીએ. શાબાશ મારા હાવજો, શાબાશ.
એ પાપી નર્કના કીડાઓ, ભગવાનનો ડર રાખો, નહીં તો નર્કમાં જશો, નર્કમાં. પાપ અને પુણ્ય તો દુનિયાના દેખાવા છે, બાકી હિંમત હોય ને એ જ ભગવાન. નહીતર ભાગતાય નહીં આવડે. લાગે છે તમને મજા ચખાવી જ પડશે. તારી એ મજાને સજાના કરાઈ દઉં તો મારું નામ પણ નાકો નહીં. હું કોણ? નાકો. કોઈકને કરી દઉં વાકો, હું એ જ નાકો. એ આ શું કરે છે? તમને પડતા બચાવ્યા. હા, આ કેળાની સાલ ઉપર તમારો પગ પડ્યો હોત તો તમે લબાક દઈને પડી જાત અને લફાક દઈને લપસી પડત અને તમારી ગામ વચ્ચે આબરૂ જાત ને. અને કોઈ સ્ત્રીની આબરૂ જાય એ આ સોલંકીને પસંદ નથી. કારણ કે શિવમને નીલમણી જેવી નીલમ ગમે છે. આ રૂપ તો શું શિવમને તો શું બધાને ગમી જાય તેવું છે. આ રૂપના જામ ભરી પીવા જાલમનો જબરો શોખ છે. હટે લે લો. સગન મગન મારા ને શિવમ, તમારો ખૂબ ખૂબ આભાર કે પાપીઓના હાથમાંથી આજે તમે મને બચાવી. મેં નથી બચાવી, આ તો મારા વાછડા દાદાએ બચાવી. વાહ શિવમ, વાછડા દાદા પ્રત્યેની શ્રદ્ધા તમારામાં છલોછલ ભરેલી છે. જય વાછડા દાદા. જય વાછડા દાદા. ચલો ચલો, તમને ઘરે મૂકી જાઉં. નીલમ, જો હું નાનો હતો ને ત્યારે મને ગિલ્લી દંડા રમવાનો બહુ શોખ હતો. ગીડી દડા, આંબલી પીપળી અને ગિલ્લી દંડાનો તો બહુ જ શોખ. જો કેવી રીતે રમાય બતાવું તને. એ છોકરાઓ, તમારે ઉભા રહો. તમે ઉભા રહો. રોકાઈ જા, મને વધારે નથી વાગ્યું.
અરે શું વધારે નથી વાગ્યું? આ લોહી વયું જાય છે. તું ઊભી રહે, અહીંયા હું ડૉક્ટરને બોલાઈને આવું. અરે દવાખાનાની ગાડી બોલાવી આવું. પણ ગાડી શું? ડૉક્ટરને બોલાવી લાવું. ડૉક્ટર? શિવમ. હા, હું છે ને જોઈતારામ હાડકા સાધાવાળો છે, એને બોલાવી લાવું. શિવમ કોઈને નથી બોલાવા. મને વધારે નથી વાગ્યું. એક કામ કર, તારો રૂમાલ બાંધી લે. ઠીક છે? રૂમાલે ઘરે ભૂલી ગયો. દેવાસરા દાદા, ધરતી પર અવતાર ધરીને આવ્યા છીએ તો ધર્મથી ઢુકડા અને પાપથી શેટા રાખજે. હા દાદા, માણસ માત્ર ભૂલને પાત્ર, ક્યાંક ભૂલ થઈ જાય તો અમને માફ કરી દેજો. વાત સાચી છે દાદા. અમે તો કાચી માટીના માનવી. અબૂત, અમારી ભૂલની માફી આપજો. વાછડા દાદાની જય. તમે? હા, હું ભગવત કુમાર ભોગવટિયા. અને હું ભૂપત કુમાર ભૂલેલા. અરે ભગો મળે ને તો ભોગ લાગ્યા, અને ભોપો મળે ને તો ભવ ભૂલી જવાય. હે? સાલા બંને જણા વાહે ને વાહે થાવ છો. એ ભગી તો ગઈ, મારું અધૂરું સરનામું તું મૂકી તારું ગઈ. સરનામું ગોત્યા કર, હું મારે સરનામે જાઉં. એ ભગી, એ એ ભોપા, ભગી, ઉભો રહેલા. એ ભગી, એ ભગી, એ ભગલી, ભગી, ભગી, ભગી. શું છે? શેની રડો નાખો છો? અને કેમ ઊભી રાખી મને પગલા? ભગલો નહીં તને કહેવાનું. પગલો નહીં તો પગલો કહેવાનું. હા, એ બરાબર છે. શું બરાબર છે? ના ભગલો ના બગલો, ભગવત કુમાર ભોગવટિયા કહેવાનું. સમજ્યા ભગવતી દેવી? હે? ભગવતી દેવી? અરે ભગવતી નહીં, બગી કે બગી. હા, મને પણ બગી નામ જ ગમે છે. હા, જોયું, મારા ને ભગીના વિચારો કેવા મળતા આવે છે. ભગી અને ભગાના વિચારો મળતા આવે અને હારે હારે દિલ મળતા આવે. અરે પેલા કનુભાઈ કરિયાણા વાળાનું બિલ ચૂકવી આય. ના હો ભગી, ખોટું છે, સાચું છે, ખોટું છે, સાચું છે, ખોટું છે. અરે સાચું ના છે, એલા ખોટું છે. સાચું છે. આવ્યા તે મારા રોયાઓ નીકળી પડ્યા ભગીના ભાગ પાડવા માટે. આજે તો તમને નહીં અલ્યા છોડું, પગા, નહીં ભગી તો બહુ મારો છોડું. છે. હા, તોડી નાખ્યો, મારા ઢંઢેડા તોડી નાખ્યા ભગીએ તો. અલ્યા પગા, ઓય પગા. અરે શું લાગો છો? એ, આ શું કરો છો હરામી? હરામી વેળા. નફટ, મારા ભાઈ શિવમને ખબર પડી જશે ને તો જોવા જેવી થશે. જોવા જેવી જ્યારે થશે તું રોવા જેવી થાય ત્યારે. એ કોણ છે તું? એ હજી તો ઓળખતો નથી. જીવ વાલો હોય તો વાત જોયા વગર વેચ તો થા જા. પ્રતાપ ઠાકોર નામ છે મારું. કબરાની લાશ બચાવનાર, કબરાની ઢાલ છું. તમારા જેવા હડકાયા પુત્રને સીધા કરવાનો ગજબ કમાલ છું. નાળીનું અપમાન થાય એ આ ઠાકોર સહન ના કરે. ઠાકોર હટી જા મારા માર્ગમાંથી, નકર ભાગવું ભારે પડી જાય. ભવનો માર્ગ ભૂલી જઈશ પછી ક્યાં જઈશ? દ્વારકા કે ડાકોર? હટી જા ઠાકોર. લાગે છે કે તમારો વખત પૂરો થઈ ગયો છે. જોઈશું રહેશો મરો.
તમારું નામ પ્રતાપ ઠાકોર, મારું નામ નહીં પૂછો. પ્રેમના પાંદડામાં શીત લહેર વહેતી હોય એનું નામ જ શીતલ કહેવાય. વાહ, મારા નામની કેવી રીતના ખબર પડી? માત્ર તમારા નામની નહીં, તમારા દિલની અને તમારા દિલની ધડકનની મને ખબર છે. મારે કોલેજ જવાનું મોડું થાય, હું જાઉં છું. હજી સુધી અહીંયા જ ઉભા છો પ્રતાપ? ગયા નથી તમે? હા, મારે તને જોઈ હતી. મને વિશ્વાસ હતો કે તું જરૂર અહીંયા આવીશ. મારી પણ આવી જ હાલત હતી પ્રતાપ, એટલે તો કોલેજ છોડીને આવી છું. આજથી જ્યાં પ્રતાપ ત્યાં શીતલ, ત્યાં શીતલ ત્યાં પ્રતાપ ઠાકોર, મારું પણ આ વચન છે. ને જ્યાં પ્રતાપ ત્યાં શીતલ ઠાકોર, મારું પણ તમને વચન છે. કામણગારી રે પાતલડી મારી રે, ઓ કામણગારી રે પાતલડી મારી રે, તન ચૂંદલડી ઓઢાડું હું અંગે તારા રે, તન ચૂંદલડી ઓઢાડું હું અંગે તારા રે.
શિવમ બેટા જલ્દી કરો, મહેમાન આવતા જ હશે. હવે બધું બરાબર ગોઠવાઈ ગયું છે. બાકી માં જો મહેમાનનો શીરો તો આપણે જ ખાવાના. જોયું શીતલ, આ તારા ભૈલાને ખાવા સિવાય કંઈ પડી નથી. માં ભૈલાએ બધું જ બરાબર ગોઠવી તો? દીધું છે, પણ મહેમાન કેમ આવવાના છે એ તો મને કહો. લ્યો શીરો ખાવા. લે પાછો બોલ્યો તું શિવમ શીરો. તમારું શીરાનું પ્રકરણ બંધ કરો અને મને કહો કે મહેમાન કેમ આવવાના છે. તને જોવા માટે, સાથે છોકરો પણ આવવાનો છે નહીં માં? જા શીતલ, તું મહેમાન માટે પાણી લઈને આવ બેટા. આવ આવ આવ. જય શ્રી કૃષ્ણ. એ આવો, જય આવો, શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો. બેસો બેસો. કેમ છો? મજામાં ને? હવે આવ્યા છો તો ગોળનો શીરો ખાઈને જ જજો હો. શિવમ, મારો દીકરો સાવ ગોળ્યો છે. અરે બેટા શીતલ. આ પાણી આપ. તમારી સંસ્કારી દીકરીના વખાણ સાંભળ્યા હતા, એવી જ નીકળી. અમને પસંદ છે. તો સાતમ સુદના લગ્ન નક્કી કરીએ. અમને મંજૂર છે. તો અમે રજા લઈએ. અરે હોય કઈ, હવે શીરો ખાઈને જ જવાનું છે. એ તો લગ્નના દિવસે ધરાઈને ખાઈશું. ચાલો કુટુંબમાં ખુશીના સમાચાર આપીએ. રામ રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ મહેમાનોએ ના પાડીને હું શીરા વગરનો રહ્યો. જય શ્રી માં, કૃષ્ણ. બહુ ઉતાવળ કરી. મને એકવાર પૂછવું તો હતું. તને શું પૂછવાનું? તારા બાપુનું વચન પાળવાનું હતું. સારા ઘરબાર શોધ્યા છે, દેવરૂપ જેવો છોકરો ગોત્યો છે. રાજ કરીશ રાજ ત્યાં. અને આવા અવસરના રૂડા વધામણા આવ્યા તો મેં બતાવી લીધા. હા, અને આવા આજના રૂડા પ્રસંગે શીરો ખાવા ના મળ્યો. હા. મારે ઘણું કામ છે હો ઘરમાં. હા, હવે શીરો તો સપનામાં નહીં આવે. યાદ હતા. પ્રતાપ ઠાકોર, શીતલના સપનામાં લાચાર બનેલા પ્રેમી. કેમ મારા પ્રેમની ઈચ્છા આવે છે? ના, તારો પ્રેમ કાલે કોઈને પરણી જશે ને તું લાચાર બેઠો બેઠો જતી જાનને જોયા કરીશ. પ્રતાપ ઠાકોર, આમ બૂમો પાડવાથી તકદીરના તમાશા બંધ નહીં થાય. અને બીજી વાત, તને મદદની જરૂર પડે ને તો આ રૂપસંગના દરવાજા ખુલ્લા છે. આ રૂપસંગનો વાયદો છે. ચાલો. શીતલ, ભગવાન કરે કે રૂપસિંહની વાત ખોટી પડે. શીતલ, ત્યાં સારું. શું થયું? પંચર પડ્યું. સારું થયું. સારું થયું કેમ? પેલું એ કહ્યું છે કે જે થાય છે તે સારા માટે જ થાય છે. ને સારું એ થયું કે આ ખુલ્લી હવામાં ઝાડ નીચે માલવાનો મોકો મળ્યો. ચાલ હૈયાની હેતભરી વાત કરવી છે. આવ. મારી સાથે ચોરીના 4 ફેરા પડીને તું દુખી તો નથી ને? આ શું બોલ્યા તમે? ખાનદાની વાળું ઘર મળ્યું હોય, આટલો પ્રેમાળ પતિ મળ્યો તો દુઃખ શાનું? પ્રેમાળ પતિ કેવી રીતે પારખ્યો? પહેલી જ મુલાકાતમાં પારખી લીધા હતા. મારું અહોભાગ્ય છે કે મને અમન જેવો પતિ મળ્યો. ખરેખર અમન, તમારો પ્રેમ મળશે એ મારું ભાગ્ય છે. સીતા, એક ઇમરજન્સી ફોન છે. હા. હું હમણાં જ આવ્યો. તો શું પ્રતાપનો પ્રેમ દુર્ભાગ્ય હતો? પ્રતાપ તું? હા, હું પ્રેમ મારી હારે અને પરણવાનું બીજાની હારે.
પ્રેમની સાકર મારી હારે અને સંસાર બીજાની હારે તે મારી પીઠ પાછળ ઘા કર્યો છે. તું મારી નહીં તો બીજા કોઈની નહીં. પ્રતાપ, મને માફ કરી દે. હું જાણું છું કે તારું દિલ દુભાય છે, પણ મારે મારી પ્રીત કરતા માવતરનું મૂલ્ય વધારે છે, ને મારા માવતરની આબરૂને દાગ ન લાગે એ જોવાની ફરજ સંતાનની હોય છે. ને મારા માવતરને માટે મારી પ્રીત તો શું, પણ મારા પ્રાણ પાથરવાની તૈયાર છું. તારા પ્રાણ ઉપર માત્ર મારો જ અધિકાર છે શીતલ. એના માટે મારે જીવ લેવો પડે તો લઈ લઈશ. પ્રતાપ, ભૂલી જજે મને. એમાં જ તું ખુશ રહીશ. હું તારી ધમકીથી ડરી નથી જવાની. હું કોઈ બીજાની અમાનત છું. હિન્દુસ્તાનની નારી છું. સેથીમાં સિંદૂર પૂરીને પતિને પરમેશ્વર માનનારી સ્ત્રી છું. એક જ વાર પરણેતરના નામની ચુંદડી ઓઢે છે, અને જો તારે ચુંદડી ઓઢાડવાના અભરખા હોય તો જીવતી શીતલને નહીં, મારા મરેલા દેહને ઓઢાડજે. હું આજે તારી નથી અને ક્યારેય તારી નહીં થઉં. આ મળેલી મુલાકાતને નફરતમાં ફેરવીને ભૂલી જજે મને. અમન, આ અવતારની અનોખી રીત છે. આખો સંસાર અજુગતો છે. કયા ઘરમાં જન્મ ને કયા ઘરમાં મરણ. પોતાનું ઘર છોડીને પારકાના ઘરે જવું, અને છતાં એ પોતાનું લાગે એ પતિનું ઘર. મકાનનું માપ જોઈને નહીં, માણસના મન જોઈને રહેવાય. અને મારા અમનનું માપ અમાપ છે. આજે મને ગમતું ઘર અને ગમતો વર મળ્યો તો મારે એક માનતા પૂરી કરવી છે. એ માનતા ચોક્કસ પૂરી કરીશું. ક્યાં જવાનું છે શીતલ? મારા વાછડા દાદાની મેં મનોમન માનતા રાખી છે. વીર વાછડા દાદાએ જવું છે. ચોક્કસ. એ બાને મને વાછડા દાદાના દર્શન થઈ જશે. શીતલ, શિવમ, તું મને અરે તું ક્યાં ચાલ લઈ તો જાય ખરી, છે? તને જોરદાર વસ્તુ બતાવું. શું બતાવે છે? જો, આ લીમડાનું ઝાડ છે. એટલે તું મને લીમડો બતાવવા લઈ આવે છે? જાણે કે મેં લીમડો જોયો જ ના હોય. અરે ભાઈ, જોયા હશે, પણ આ લીમડો અલગ છે. કેમ? આ લીમડાના ઝાડ પર કેરીઓ અને પપૈયા પાકે છે? ના, પ્રેમ પાકે છે. હા? હા, કહેતા હું લીમડા જેવો કડવો લાગીશ, પણ સાંભળ્યા પછી તારા હૈયે ટાઢક પહોંચશે. બોલું? બોલ શિવમ. નીલમ, હું તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન કરવા માંગુ છું. શિવમ, તે તો મારા મનની વાત કરી. શીતલબેનના લગ્ન વખતે જ મને આ વિચાર આવ્યો હતો. હા, શીતલના ગયા પછી માને પણ ઘરમાં એકલું જ લાગે છે. તો માની વાત કર ને. માને વાત થઈ ગઈ છે નીલમ. એ વાછડા દાદાની માનતા પૂરી કરવા આવવાના છે, પછી આપણા લગ્ન. તને ગમશે ને? હા, મને તો ગમશે. દલડું નાદ જાવરે ગોરી ઓરી ઓરી આવરે મારું દલડું નાદ જાવરે નજરું ના બાણ મને વાગિયા તારી નજરું ના બાણ મને વાગિયા શરમ આવે સાહેબા
વાલડી લટકાડી ચાલ તારી લટકાડી ચાલ પકડ્યો છે હાથ તારો છોડું ના આજ હો નજરૂના બાણ મને વાગ્યા મને લાજરી શરમ આવી સાહેબા તારી નજરૂના બાણ મને વાગ્યા મને લાજરી શરમ આવી સાહેબા કેમ રોક્યો મને? એ કાળુ આવા દે એને. જોયું દીકરાઓ, પથરાયેલી જાળમાં શિકાર કેવી રીતે ફસાય છે. આવો આવો પ્રતાપ આવો. આખરે અમારી જરૂર પડી અમને. પ્રતાપ ઠાકોરને કોઈની મદદની જરૂર નથી, ધારે તે કરી શકે છે. પણ માસુકાના પતિને નહીં મારી શકે એમ ને? બરાબર ને? હા, એટલે જ તમારી મદદ માટે આવ્યો છું. મતલબ કે પ્રતાપ તને મદદ મળી ગઈ સમજ. પણ હા, તારે અમારું એક કામ કરવું પડશે. મતલબ કે સોનો પેલું શિવમ અને એની માં કંકુના હસ્તાક્ષર એક કાગળિયામાં લાવવાના છે. મંજૂર છે મને. ઠાકોરનો દીકરો છું, બધું સહન કર લો, પણ દગો ક્યારે નહીં. હવે તારી અંદરની આગ ઠારવાનું કામ આ રૂપસંગનું છે. અમરને ખતમ કરી નાખો અને શીતલ મને સોંપી દો. આ બસ થઈ ગયું ને? હવે તારું કામ એ અમારું કામ, અને અમારું કામ એ તારું કામ. મિલાવ હાથ. માં હવે ચાલ ને જલ્દી, કેટલી વાર કરીશ? ત્યાં શીતલ ને અમનકુમાર વાછળદાદાના મંદિરે ક્યારના આવી ગયા છે. અરે હા દીકરા, હા તાળું જ મારું છું. ચલ હાલ. બગી મારી છો એમ મારી છે બગી. બગી કોણ છો તમે લોકો? છોડ. ક્યાં લઈ જાવ છો? છોડ. હાલ બકા હાલ, આપણે શિવમભાઈને જઈને કહીએ. હાલ હાલો હાલો હાલો. માં ચાલો જલ્દી ચાલ, તું તો ચાલવામાં ધીમું ધીમું ચાલે છે. કેટલા આવી ગયા છે ક્યારને તને ખબર તો છે. શિવમભાઈ રૂપસંગના માણસો શીતલબેનને ઉપાડીને લઈ ગયા. શિવમભાઈ ચાલો, એમને બચાવી લો. શિવમભાઈ ચાલો ને. એ હરામીઓ, હવે હું તમને જીવતા નહીં છોડું. ચાલ બગા. અરે બેટા શિવમ. ભગવાનના ઘરમાં પણ કેવો અંધકાર છે. આ ભલા ભોલા શિવમે કોઈનું શું બગાડ્યું હશે? કેવો માર માર્યો.
ડોક્ટર સાહેબ, શિવમ કેમ કઈ બોલતો નથી? એને શું થયું છે? માફ કરજો બેન, કહેવું મુશ્કેલ છે. આને દવાની નહીં, દુવાની જરૂર છે. તમે ભગવાનને પ્રાર્થના કરો, તે જરૂર રક્ષા કરશે. એ વાસણા દાદા, શિવમને જલ્દી સાજો કરી દો. વાચડા દાદા, દીકરો દઈ કુળની લાજ રાખી હતી, આજે જૂટવીને લાજ લૂંટવા બેઠો છે. તારા આશરે તો મારા આંગણે અજવાળા પથરાયા હતા, આજે મારા આંગણાનો પ્રકાશ ચૂંટવવા બેઠો છે. મારા આયકાનો આશરો આજ ઓચલ થવા બેઠો છે. દાદા, મારો શિવમ મને છોડીને જઈ રહ્યો છે. દાદા, લાજ રાખજે મારા વીર વચરાજ સોલંકી. લાજ રાખ દાદા, લાજ રાખ. મારા દીકરાને બચાવી લે, મારા શિવમને બચાવી લે, શિવમને બચાવી લે. મારા વીર દીકરા શિવમને બચાવી લે. હે ક્ષત્રિય કુળના સાવજ, કાયરની જેમ આંખ મીચીને શું સૂઈ રહ્યો છે? ઉઠ, ખડગ હાથ ધરવાનો વખત આવ્યો ત્યારે જ આંખ બંધ કરી દીધી. આજે ધર્મ સંકટમાં છે. તું નહીં ઉઠે તો ધર્મની ધજા કોણ ફરકાવશે? ધર્મથી ઢોકળા રહેનારા હે સૂર્યવીર સૂર્યવંશી, પાપનો અંત લાવી દે. ઉઠ બેટા, ઉઠ. મને જગાડનાર તમે કોણ છો? મેં ક્યારેય કોઈના પર હથિયાર ઉપાડ્યા નથી. મારા હાથ ક્યારેય લોહીથી રંગ્યા નથી. હું કળિયુગનો વીર વત્સરાજ સોલંકી, તારા કુળનો દેવતા છું દીકરા. અધર્મીના લોહીથી હાથ ક્યારેય રંગાતા નથી, પણ અધર્મનો નાશ થાય છે. તારા બાપને મારનાર પણ આ જ અધર્મીઓ છે. ઉઠ, જાગ ને ધરતી માથેથી પાપ ધોઈ નાખ. વત્સરાજ સોલંકીના તને આશીર્વાદ છે. ઉઠ બેટા, ઉઠ, ઉઠ. પાપીઓ, અધર્મીઓ, હવે તમારા માટે આ શિવમ મટીને શિવો બનશે. તમારા માથે મોતનું તાંડવ રચશે. જય વાસણા દાદા. રૂપસી, મેં તમારું કામ કરી નાખ્યું છે, તમે મારું કામ કરી નાખો. કામ તો તે કરી જ નાખ્યું છે, પણ અડધું કર્યું છે. જા પેલા શિવમ અને પેલી કંકોની સહીઓ કાગળિયામાં લઈને આવ, તો માનું કે તે કામ કર્યું છે. સમજો? તમે મારી સાથે ગદ્દારી અને દગો. ગદ્દારી અને દગાની વાત કરે છે? બાંધી દો ને, બાંધી દો. કસકસાઈને બાંધો.
આવ શિવમ આવ આવ. અહીંયા તારી જ ખોટ વર્તાતી હતી. શિવમ નહીં, શિવો. અધર્મનો નાશ કરવા આજે શિવમ મટીને શિવો બનીને આવે છે. મારા બાપ સુધી પહોંચતા પહેલા તારે મારી સાથે ટકરાવું. સમજો શિવમ, મારી સાથે ટકરાવવું પડશે. તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે રૂપસંગ. હવે આ શિવો તમારા મોતનું તાંડવ રસ છે. એ શિવમ હોય કે શિવા, રૂપસંગ તો રાજકારણનો રાજા છે રાજા. તું શિવનો તાંડવ ખેલે ને એ પહેલા હું તને તોડી નાખીશ. એ જોઈ સુઈ રહ્યો છો મારા સાલાને. હાજી તો જલ્દી. વાછડા દાદા, વાછડા દાદાની જય. બોલો બોલો બધા વાછડા દાદાની જય, 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 વાછડા દાદાની જય. વીર વાછડા દાદા, શાંત પડો દાદા, શાંત પડો. વચરાજ સોલંકી, તમે અમારા કુળની બહુ જ લાજ રાખી છે દાદા. મારા શિવમનો જીવ બચાવ્યો છે મારા વાલા. શાંત પડો મારા વીર, શાંત પડો. શિવમ બેટા, શિવમ, શિવમ આખો ગોળ. હે વીર વાછડા દાદા, તમે અમારી લાજ રાખી. શીતલ, હું તને સમજી ન શક્યો. અમર તમારી માટે અને તમે અમર માટે. મને માફ કરી દેજો. ભગવાન તમને સુખી રાખે. હે વાછડા દાદા, તે તો મારો ડૂબતો સંસાર બચાવ્યો છે. બોલો વાછડા દાદાની જય.